ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને સુરત જિલ્લાની તમામ નદી નાળાઓ છલકાઈ રહ્યા છે। હાલ આપણે મહુવા તાલુકામાં જે જોઈ શકીએ છીએ, મહુવા તાલુકાના મવરિયા ગામ પાસેથી પસાર થઈ રહેલી ઓલણ નદી છે। ઓલણ નદીમાં ઉપરવાસમાંથી આવેલા પાણીને લઈને ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ આપ જે જોઈ રહ્યા છો તે કોઝવે છે, મુખ્ય માર્ગ છે જે મહુવા તાલુકાને બુહારી સાથે જોડે છે। જોઈ શકાય છે કેટલી ફોર્સમાં પાણી જઈ રહ્યા છે। કોઝવે પરથી પુલ જે છે, લો લેવલ બ્રિજ જે છે તેની પરથી પાણી પસાર થઈ છે। મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ગયો છે। આપણી સાથે અહીંયા કેટલાક સ્થાનિકો પણ છે જે પાણીને લઈને પરેશાન થઈ રહ્યા છે। આપણે એમની જોડે ચર્ચા કરીશું કે શું તકલીફ થઈ રહી છે એમને। જી, આપનું નામ શું છે? ગણેશભાઈ। ગણેશભાઈ, કેટલા વાગ્યા ત્યાં પાણી છે? એ ગઈકાલથી 4 વાગ્યા પછીનું પાણી છે। સ્કૂલ વાળાને બી સામે સ્કૂલને કાલ બપોર પછી રજા આપી દેવામાં આવી વરસાદના લીધે। એટલે હજુ બી આજે બી ઓછા નથી। દૂધવાળાને ને બધાને તકલીફ પડે છે, શાકભાજીવાળાને। પેલી સાઈડે ડેરી આવીને આ બાજુના દૂધ ભરવાથી બચ જાય છે, એટલે આ રસ્તો જાય ને એટલે દૂધ બી એમ જ નુકસાન થાય છે બધાનું। અહીંયાથી 8 થી 9 ગામો થાય બુવારી સુધી જતા, અને આમ ફર આ રાયપુરા, બેડા, અંધાત્રી, કલકવા થઈને બુવારી સુધી જાય। આ સગરામપુરા છે, માસ્યાદડાથી માંડીને 8-10 જાય। હા, બીજે શાકભાજી વાળાને બી આમ તેમ બહાર માર્કેટમાં લઈ જવા માટે નુકસાની જ છે। એ બધું જવાય। સરકાર તંત્ર તરફથી કોઈ આવ્યું નથી અત્યારે। ના, એવું નથી પાણી, એટલું બધું પાણી નથી ઘરમાં સુધી નથી ગયું। જોકે પશુપાલનના વ્યવસાય છે તે જે લોકોને પરેશાની હેરાનગતિ થઈ રહી છે, કેમ કે ગામ આ તરફ છે અને દૂધ ડેરી તરફ આ તરફ છે। અન્ય કેટલાક લોકો પણ છે। અહીંયા સ્કૂલની વિદ્યાર્થીની પણ એક છે, અહીંયા ઊભી છે। બેટા, શાના માટે ઊભા છો આપ? હું કાછલ કોલેજ કરું છું। મારે આ બંને બ્રિજ પર પાણી ચડી ગયું છે, તો ઘરે જવું છે, પણ બ્રિજમાં આટલું બધું પાણી ચડી ગયું છે, એના કારણે હું ઘરે નહીં જઈ શકું, અને બીજો કોઈ માર્ગ પણ નથી જવા માટે। હવે શું કરશો તમે? હવે જ્યાં લગીન પાણી જે ઓછું નહીં થાય ત્યાં લગીન મારે રાહ જોવી પડશે। કહી શકાય, જોઈ શકાય છે કે જે રોડ પર પાણી પર માર્ગ પર જે પાણી આવી ગયા છે, જેને લઈને વિદ્યાર્થીઓ ફસાયા છે, પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ ફસાયા છે અને હેરાન થઈ ગયા છે। જોકે આટલી ઘટના બની કે આટલું પાણી આવી ગયું છતાં તંત્ર તરફથી હાલ સુધી કોઈ પણ અધિકારી કે કોઈ પણ તંત્રના વ્યક્તિ અહીંયા ફરક્યા સુદ્ધા નથી।